હા, નમસ્કાર મિત્રો. આજે આપણે ખાખરાના પાન ગૃહ ઉદ્યોગ સંબંધી વાત કરવા માટે જઈ રહ્યા છીએ. મારી સાથે લાઈવ છે મારા પરમ મિત્ર ભાઈ શ્રી પરસોત્તમ દાસ તાવીવાડ સાહેબ, અને પ્રેક્ટિકલ મિત્રોને બતાવવાના છે. કેમ કે પહેલાં અમે પહેણ્યા અને થોડા વર્ષો બાદ સુધી બી અમારા બાપ દાદા હીડ તરીકે ખાખરાના પાન જે પડિયા પતરાળા અમારા સમાજની બેઠકમાં વપરાતો હતો, અને એ અગ્રિમ સ્થાન હતો અમારા લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગોએ, અને મોટે ભાગે અમે બધા ખાખરાના પાનમાં જ ખાતા હતા. તો આજની પેઢી, આપણી નવી પેઢી છે, એમને આપણે ખાસ પ્રેરણા આપીએ છીએ કે આ વિસ્તારમાં, આપણો પથરિયા વિસ્તાર, ચાહે ગુજરાતનો હોય, રાજસ્થાનનો હોય, મધ્યપ્રદેશનો હોય, કોઈ પણ જગ્યાનો જંગલ વિસ્તાર છે, તો ત્યાં ખાખરાના પાન ઘણા જ બધા અત્યારે લાગેલા, ફૂટેલા જોવા મળે છે. અને એ લીલા લીલા પાનની બાજ બનાવીએ અને એમાં ખાઈએ તો જે ગરમ ગરમ ખાવાનું હોય છે, એ ખાવામાં અમુક પોષક તત્વો ભળે છે, રોગ પ્રતિકારક શક્તિ મળે છે. તો આપણે બાજ કઈ રીતે બનાવવી એની વાત કરીએ છીએ. તો જોડાયેલા રહેજો, વિડીયોની અંદર છેક સુધી દેખજો. પરસોત્તમ દાસ તાવીવાડ સાહેબ બાજ બનાવે છે, એ તમને લાઈવ બતાવું છું. દાસ સાહેબ, જય ગુરુ જય ગુરુજી. મજામાં. અચ્છા, હવે આપની, તમારી, મારી, આપણા સમાજની જે આધુનિક પેઢી છે અત્યારની, એ આનું કંઈ મૂલ્ય નથી સમજતી, ખાખરાના પાનનું. બરાબર કે? તો એની બાજ આપણે કઈ રીતે બનાવવી એ જરા શરૂઆતથી મિત્રોને બતાવો, એટલે બધાને ખબર પડે. હા, શરૂઆતથી તો ખાખરાના 3 પાન આવે. હા, ડાબું, જમણું અને એક વચમાં ગોળ પાન આવે. હા, આ વચલું છે એ આ ગોળ પાન, એને બરાબર વચમાં મૂકવાના આવે. અને આ છે, આની બાજુ આમ છે એટલે આને કહેવાય આ જમણું પાન કહેવાય. અને આ બાજુ ડાબી સાઈડમાં આમ વળતું હોય તો એટલે એને ડાબું પાન કહેવાય. હા, ડાબું જમણું બે જાતના પાના આવે. બે જાતના પાના આવે. બરાબર, ડાબું ને જમણું બે જાતના પાના આવે. હવે તમે જમણા પાના બે લીધો કે? હા, આ જમણા પાન, જમણા ને આ વચલું પાનું. વચલું પાનું, હા. વચલું પાનું એ ગોળ આવે. ગોળ આવે, હા. એક સાઈડમાં ડુખ આવે એટલે એને આવી રીતે આમ આવે એટલે એને એવી રીતે ગોઠવવાનું. હા 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 હા. અને આવી રીતે ગોઠવી, હા. અને પછી અને ના, મારું એમ કેવું છે, જે વચ્ચેનું પાનું છે એ બે પાનું મૂકીએ તો કેવું રહે? આ તો બે જ મૂક્યા છે, ઉપરા છાપરી. હા, પણ આ ઉપર મોટું છે એટલે મને જોવા નહીં મળતું. જરા મિત્રોને બતાવજો. આ નાનું પાન ઉપર મેલો, નાનું ફાટેલું હોય એટલે ખાવાનું જતું રહે. એ આજે વાંધો નહીં, પણ આમ આ રીતે બરાબર કે? એટલે આ એક પાનાના ડેક આ બાજુ રહે, ડેક કહેવાય, ડેક. હા ડેક આ બાજુ રહે. હા, ડેક એમ કહેવાય ને. ડેક બતાવો, ડેક કઈ કહેવાય? ડેક, આ એનું શું નામ? ડેક. ડેક કહેવાય. હા, એને ડેક કહેવાય. હા, એટલે એ વિરોધ સાઈડમાં બેને મૂકવું. હા, એટલે બે હામાં હામી ડેકે ગોઠવવાની. હા, વિરોધ સાઈડમાં મૂકવું પડે. એકને આમ મૂકો, એકને આમ મૂકો. હા, પછી એટલે આ આપણે ફાટેલું છે ને એટલે આપણે એને નીચે રાખીએ. હા. અને હાજુ ઉપર રાખીએ. જેમ કે હા, હાજો પાન ઉપર રાખીએ. હા, દાળ કે ભાત હોય, હા. પેલા ફાટેલામાં અંદર જતો રહે, હા. દાળ બહાર નીકળી જાય. બહાર નીકળી જાય. હા, હા, એટલે ઉપર હાજુ હોય. હા. હા, અને પછી આપણે આ જમણું પાનું લીધું. હા. એટલે એ જમણી સાઈડમાં જાય. હા, જમણી બાજુ જાય ને ગોઠવો જોઈએ. હા, એને આવી રીતે મારી અને એક ટાંકો ફળીનો મારી દેવાનો. હા, આવી રીતે આમ મારી દઈએ. હા, પછી હળવી માપની રાખીને હા, તોડી લેવાની. પછી બીજું પાનું લઈએ એટલે આ ડેક છે, હા. ડેક નીચે દવા જેવી દીધી એમ.
આહા. ઉપર રહેવી જોઈએ નહીં. આમ અને મારું એમ કેવું હોય કદાચ ઇનકેસ હા એમ અને આને જો આમ મૂકી આમ આમ આ રીતે આમ હા એમ 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 મૂકો તો બિચાર. હા બસ એમ મૂકો છો પણ એ આવડું પાન જાય આમ. હવે વાંધો ને જો એ રીતે એને આવડું જાય એમ. હા એટલે ગોળ બરાબર એની આવે નહીં નહીં. એટલે સિલાઈ કરતી વખતે આ સિલાઈ કરે એને ટાંકો મારો એટલે હા પાનું પેલું જમવું હોય કે હમ. એટલે બરોબર છે એ રીતે મૂકો એટલે આમ મજા આવે એમ બરોબર હા રાઈટ હવે બીજું પાનું ગોઠવું એ રીતે પાછળ પોસડા બાજુ એને કહેવાય પોસડું હા, પૂછું છે. આને પોસડાની છે ડેક ડેક દબાઈ દેવાની વાહ મસ્ત બનવાનું આ નવી પેઢી માટે ખાસ નવી હમ. પેઢી. આપણે એ વખતે કેવું હતું કે પહેલા આપણા કાકા કુટુંબ જેટલા હોય ને હા. એટલા વર રાજા હોય ને તો 100 પતરાળા જોઈતા હતા. 100 હા. પતરાળા લઈને જ આવતા એ હા પોતાના ઘરે બનાવી લઈને હા અને 50 પડિયા લાવતા હા અને કન્યા હોય તો 25 પતરાળા હોય હા અને 50 પતરાળા અને 25 પડિયા હા એ પોતપોતાના ઘેરે બનાવી લઈને આવતા અને આ સમયમાં પાન ખૂબ બધા હોય ને ખૂબ નવા ફૂટી જાય એટલે નવા પાનના ફૂટી લાવે અને ઘેર બેઠા બેઠા બનાવીને ઢગલો કરીને મૂકી રાખતા હા અને મોટી વાળી દીધા એમ કહેતા ઢગલો કરીને અને એને દાબીને બાંધી દેતા અંદર. બાંધી દેતા હા હા, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ પડિયા પતરાણા આપણા હોળ હાટામાં આપવા પડે. હોળ હાંટામાં હમ. હોળ હાંટો કહેવાય હોળ હાંટો આપણે ત્યાં લગ્ન હોય ત્યારે બીજા લાવે અને બીજાને ત્યાં હોય તો આપણે લઈ જવું પડે એમ એટલે ઘર ધણીને ખર્ચો એટલો ઊંચો થતો પડ્યા પછી. હા પાયાની મદદ મળતી હતી હા મદદ મળતી હતી અને હવે તો કેવું થઈ ગયું આજના જમાનામાં ઘર ધણીને બસ જોઈ લાવવાનું પડિયા લાવે ને પતરાળા લાવે ને હવે પેલા થર્મોકોલના લાવે ને જાણે એના લાવે ખાય એટલે એ બધા ગરમ ગરમ જમે ને ત્યારે એ ગરમીમાં ઓગળીને અંદર આપણા શરીરમાં જાય એમ હા એટલે આપણને રોગ થાય રોગ થાય હા કેન્સર રોગ થયા ને તો એ આ પ્લાસ્ટિકના આવી જાય ને પ્લાસ્ટિકના લીધે જ હા એટલે બધા ઘણા બધી જાતના રોગ થાય અને આમાં રોગ પ્રતિકારક શક્તિ આવે વચ્ચામાં જમવાની પણ મજા આવે અને ગરમ ગરમ જમતા હોઈએ તો બી પાછું પતરાળા કંઈ સંકોચાય નહીં કે કશું જ નહીં એવું ને એવું રહે હા હમ. આ રીતે એની હળીઓ મારવાની એ રીતે હળી મારી દેવાની. હા વાંસની કે લીમડાની હા લીમડાની મળી જાય વાંસ હોય ને વાંસની લાવવાની એમ કરી દેવાનું. એ રીતે હી લાયક આવ હમ. એટલે આમાં 5 પાના હોય તો મજા આવી જાય સારું લાગે 5 જ હે કે ના, પાંચ છે આ. જુઓ આ કેટલી મોટી સરસ અને આ ત્રણ. એટલે ગમે એટલો બે ખોબા હમાઈ જાય આ બે ખોબા. બે ખોબા હમાઈ જાય પછી પાછું લેવાની વારો જ. હવે આનો આપણે જો પડીયો બનાવવો તો કઈ રીતે બને પડીયો હવે આપણે એને પડિયા બનાવીએ. પડીયો હા આ બે પાના એને લીધા ને એને પણ આપણે વિરોધ સાઈડમાં બે ગોઠવવાના. હા વિરોધમાં લીધું હા એટલે એને અહીંયાથી એક ટાંકો આમ હા લેવાનો. એનો ખૂણો પાડી દેવાનો અને ખૂણો પાડવાનો. વાહ ખૂણો પાડીને પછી એને સળી મારી દેવાની સળીને ટાંકો. પછી અહીંયાથી આમ ખૂણો પાડી દેવાનો આમ એટલે અહીંયાથી આવી રીતે આમ આવી જાય. હા હા બરોબર અહીંયાથી આમ આવી જાય એટલે આ વાહ કેવો પડે બાકી હો કે તારે બાપ દાદા દાળ આમ જ લેતા ના પડિયામાં જ. પડિયામાં પીવાની મજા આવે દાળ અને એવામાં ઘી પીરસતા ને હા. તો હળજે હેડો આપો છું કે એમ હળજે હે હા એટલે હળી આવી જાય ત્યાં સુધી ઘી રેડવાનું. વાડીએ હા વાડીએ બતાડો જો હળજે સુધી એટલે હળજે માર લેતા સુધી હળી ઘી હેડો એટલે અહીં આવી જાય હા એટલે ઘી બંધ કરે. હા. પીરસવા વાળો ઘી પીરસતો તો આટલું પીરસે ને પછી આમ કંસારમાં રેડે હા. અને પછી કંસારી ઘીમાં સોળી નાખે હા અને પછી
દાળ સાથે આમ કંસાર લે હા. અને દાળ હા એ પીએ તા હા એમ જો એ કહો પતળા ઉપર એ કહો પડીયો મેલો જો કેવું લાગે હા આ પતરાળ હોય ને હા. એમાં પડી જવું હા તમારે ટેકે રાખો છો એની ખસેડીની હા બસ એ રીતે જુઓ મિત્રો હવે તમે પતરાળું બનાવ્યું પડીયો બનાવ્યો તો આદિવાસી સમાજને સંદેશો શું આપવા માંગો કે આજે કાલે ગણેશપાન હે તમારા મોટી ચારમાં તો ઢગલા બન હે અમારા ભંડારામાં કણા હે અરે ખાખરાનું વન હે વન હે આ ખાખરાનું વન હે ને આ વનમાંથી પાના ફૂટી લાવી અને પછી એના પડિયા અને પતરાળા બનાવો અને આપણે ખોટો ખર્ચો વેપારીની તેથી આપણે ઢગલાબંધ લાવીએ અને એમાં થર્મોકોલ આવે એ થર્મોકોલમાં તમે ખાશો એટલે આપણા બાળ બચ્ચા આપણે બધા બીમાર તો થવાના જ છીએ અને વગર પૈસે આપણને મળતું હોય તો પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી ને બરોબર છે. વેપારીઓ આપે છે તે એક પતરાળના 5 રૂપિયા લે હા 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 તો 5 રૂપિયા આપણે તો 5000 માણસો જમે ને હા કેટલા રૂપિયા થયા એના બરોબર છે પાછો 2500 રૂપિયા એ થાય હા તો એ 2500 રૂપિયા આપણા ઘરમાં બીજા કામમાં આવે હા બીજા કામમાં આવી જાય એટલું બીજું આપણે ખરીદી કરીએ ને હવે એટલા બધા પડિયા પતરાળા બજારમાંથી લાવવાના લાવીને ખાઈને નાખી દેવાના એને ઢોર ખાય તો ઢોર ભાઈ મરી જાય હા ઢોર પણ મરી જાય ઢોર પણ મરી જાય હા હા તો એ બધું અનાજ ખાતો હોય પશુ ખાય પંખી ખાય તો એને બી નુકસાન થાય એ પ્રકૃતિને નુકસાન જ છે પ્રકૃતિનું નુકસાન હે હા એટલે પ્રકૃતિને જાળવવી હોય તો પ્રકૃતિમાંથી તમે ઉત્પાદન કરો અને એમાંથી જ તમે ઉપયોગ કરો અને એમાંથી જ ખાઓ એમ બરાબર તો તમને મળીને આજે બહુ આનંદ થયો અને બહુ મજા આવી ગઈ આભાર જય ગૃહ માલિકને